સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ, શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ શ્લોક નંબર 14, 15 અને 16। અનન્ય ચેતાઃ સતતમ યોમાં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ। હે વૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું। માહુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિ પરમા ગતાઃ। પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા। આ બ્રહ્મ ભુવનના લોકાહ પુનરાવર્તિત નો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે। હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તિત છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્માના આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે। અસ્તુ।